જાવામાં સ્ટ્રિંગ્સ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં તમે શીખશો કેવી રીતે સ્ટ્રિંગ્સ બનાવવું, સ્ટ્રિંગ્સ ઉમેરવું અને મૂળભૂત સ્ટ્રિંગ્સ ઓપરેશનો કેવી રીતે કરવા, જેવા કે લોઅર કેસ અને અપર કેસમાં રૂપાંતર કરવું. આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ 11.10, જેડીકે 1.6 અને એક્લિપ્સ 3.7 નો ઉપયોગ કરી રહ્યા છીએ. આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં ડેટા ટાઇપ્સ માટે જ્ઞાન હોવું જરૂરી છે. જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલ માટે નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ. જાવામાં સ્ટ્રિંગ્સ એ અક્ષરોની શ્રેણી છે. સ્ટ્રિંગ સાથે શરૂ કરતા પહેલા આપણે પ્રથમ કેરેક્ટર ડેટા ટાઇપ વિશે જોશું. ચાલો હવે એક્લિપ્સ ઉપર જઈએ. આપણી પાસે એક્લિપ્સ આઈડી અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે. આપણે સ્ટ્રિંગડેમો ક્લાસ બનાવ્યો છે અને મેઇન મેથડ ઉમેરી છે. મેઇન મેથડ અંદર ટાઇપ કરો char સ્ટાર ઇક્વલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર એસ્ટેરિસ્ક. આ સ્ટેટમેન્ટ સ્ટાર નામ સાથે char ટાઇપનું વેરિયેબલ બનાવે છે. તે બરાબર એક અક્ષર સ્ટોર કરી શકે છે. ચાલો થોડા અક્ષરોની મદદથી એક શબ્દ પ્રિન્ટ કરીએ. char લાઈન રદ કરો અને ટાઇપ કરો char C1 ઇક્વલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર C. char C2 ઇક્વલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર A. char C3 ઇક્વલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર R. આપણે કાર શબ્દ બનાવવા માટે 3 અક્ષરો બનાવ્યા છે. હવે શબ્દ પ્રિન્ટ કરવા માટે તેમને વાપરીએ. ટાઇપ કરો system.out.print C1, system.out.print C2, system.out.print C3. નોંધ લો કે હું println ને બદલે પ્રિન્ટનો ઉપયોગ કરી રહી છું. તેથી બધા અક્ષરો સમાન લીટી પર પ્રિન્ટ કરવા માટે આવેલ છે. ફાઇલ સંગ્રહો અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ અપેક્ષા પ્રમાણે આવ્યું છે. પરંતુ આ મેથડ ફક્ત શબ્દ પ્રિન્ટ કરે છે, પરંતુ બનાવતા નથી. શબ્દ બનાવવા માટે આપણે સ્ટ્રિંગ ડેટા ટાઇપ વાપરીશું. ચાલો તેનો પ્રયાસ કરીએ. મેઇન મેથડ અંદર બધું રદ કરો અને ટાઇપ કરો સ્ટ્રિંગ greet ઇક્વલ ટુ હેલ્લો લર્નર. નોંધ લો કે સ્ટ્રિંગ શબ્દમાં એસ અપર કેસમાં છે અને આપણે વિભાજકો તરીકે સિંગલ અવતરણ ચિહ્ન બદલે ડબલ અવતરણ ચિહ્નનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ સ્ટેટમેન્ટ ગ્રીટ વેરિયેબલ બનાવે છે જે સ્ટ્રિંગ ટાઇપનું છે. હવે ચાલો મેસેજ પ્રિન્ટ કરીએ. system.out.println greet. ફાઇલ સંગ્રહો અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ મેસેજ વેરિયેબલમાં સંગ્રહિત કરવામાં આવે છે અને તે પ્રિન્ટ કરવામાં આવેલ છે. જાવામાં સ્ટ્રિંગ પણ ઉમેરી શકાય છે. ચાલો જોઈએ આ કેવી રીતે કરી શકાય. હું મેસેજમાંથી લર્નર રદ કરું છું. આપણે નામ એક અલગ વેરિયેબલમાં સંગ્રહ કરીશું. સ્ટ્રિંગ નેમ ઇક્વલ ટુ જાવા. હવે આપણે મેસેજ બનાવવા માટે સ્ટ્રિંગ ઉમેરીશું. સ્ટ્રિંગ msg ઇક્વલ ટુ greet પ્લસ નેમ. પ્રિન્ટ સ્ટેટમેન્ટમાં greet મેસેજ દ્વારા બદલો. ફાઇલ સંગ્રહો અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ગ્રીટિંગ અને નામ બતાવે છે, પરંતુ
તેમને અલગ બતાવવા માટે જગ્યા નથી. તો ચાલો સ્પેસ કેરેક્ટર બનાવીએ. char સ્પેસ ઇક્વલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર સ્પેસ. નોંધ લો કે મેં વેરિયેબલ નામ માટે બધા અક્ષરો અપર કેસમાં મૂક્યા છે, જેથી તે રીતે સ્પષ્ટ દેખાય. તમે તે ઈચ્છો તે પ્રમાણે બદલી શકો છો. હવે ચાલો મેસેજમાં સ્પેસ ઉમેરીએ. ગ્રીટ પ્લસ સ્પેસ પ્લસ નેમ. ફાઇલ સંગ્રહો અને રન કરો. હવે આપણે જોશું કે આઉટપુટ સ્પષ્ટ અને ઇચ્છિત તરીકે છે. ચાલો થોડા સ્ટ્રિંગ ઓપરેશન્સ જોઈએ. હું હેલ્લો અને જાવા શબ્દના થોડા અક્ષરોને અપર કેસમાં બદલીશ. ઘણી વખત યુઝર જ્યારે ઇનપુટ આપે છે તો આપણી પાસે આ પ્રમાણે મિશ્ર કેસમાં વેલ્યુઝ છે. તો આઉટપુટ જોવા માટે ફાઇલ રન કરો. આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ સ્પષ્ટ નથી. તો ઇનપુટ સાફ કરવા માટે સ્ટ્રિંગ મેથડનો ઉપયોગ કરીએ. ટાઈપ કરો ગ્રીટ ઇક્વલ ટુ ગ્રીટ ડોટ ટુ લોઅર કેસ. આ સ્ટેટમેન્ટ ગ્રીટ સ્ટ્રિંગના દરેક અક્ષરોને લોઅર કેસમાં બદલે છે. નેમ ઇક્વલ ટુ નેમ ડોટ ટુ અપર કેસ. આ સ્ટેટમેન્ટ નેમ સ્ટ્રિંગના દરેક અક્ષરને અપર કેસમાં બદલે છે. ફાઇલ સાચવો અને તેને રન કરો. આપણે જોઈ શકીએ છીએ કે સ્ટ્રિંગ મેથડનો ઉપયોગ કર્યા બાદ આઉટપુટ સ્પષ્ટ છે. આ પ્રમાણે આપણે સ્ટ્રિંગ બનાવી શકીએ છીએ અને સ્ટ્રિંગ ઓપરેશન્સ કરી શકીએ છીએ. અહીં વધુ સ્ટ્રિંગ મેથડો છે અને આપણે તેમના પર જટિલ વિષયો પર જતા ચર્ચા કરીશું. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સ્ટ્રિંગ્સ કેવી રીતે બનાવવું અને કેવી રીતે ઉમેરવું અને સ્ટ્રિંગ્સ ઓપરેશન કરવા જેમ કે લોઅર કેસ અને અપર કેસમાં બદલવું. આ ટ્યુટોરીયલ માટે અસાઇનમેન્ટ છે. જાવામાં સ્ટ્રિંગ્સ કોન્કેટ મેથડ વિશે વાંચો. સ્ટ્રિંગ્સ ઉમેરવાથી તે કેવી રીતે અલગ છે તે જુઓ. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર કૃપાલી પરમાર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.